બ્રેક બાદ સમાચારોમાં સ્વાગત છે। ખેડાથી મહત્વના સમાચાર છે। ન્યૂઝ 18 ના અહેવાલની ધારદાર અસર થઈ છે। જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શેખપુરા ખાતે પહોંચ્યા। તાત્કાલિક બાળકો માટે વૈકલ્પિક વ્યવસ્થા કરાઈ। સપ્તાહમાં મકાનનું કામ ચાલુ કરવામાં આવશે તેવું ડીપીઈઓનું નિવેદન સામે આવ્યું। ગામમાં હાલ બાળકોને બેસાડવા માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે। સપ્તાહમાં નવી શાળાના મકાનનું પણ કામ ચાલુ કરી દેવામાં આવશે। આ નિવેદન આવ્યું છે ડીપીઈઓ તરફથી। ગામજનોએ ન્યૂઝ 18 ગુજરાતીનો આભાર માન્યો। ન્યૂઝ 18 ગુજરાતીએ શેખપુરા પ્રાથમિક શાળામાં ખુલ્લામાં અભ્યાસ કરતા બાળકોનો અહેવાલ પ્રસારિત કર્યો હતો। 6 મહિના પહેલા શાળાનું મકાન જર્જરિત થતા જૂનું મકાન તોડી પાડવામાં આવ્યું હતું અને ત્યારબાદ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં નહોતી આવી। શેખપુરામાં હાલ વૈકલ્પિક વ્યવસ્થા થઈ ગઈ છે બાળકોને બેસવાની અને જે નવું બિલ્ડિંગ બનાવવાની વાત છે પ્રોગ્રેસમાં છે। વિધિન વીકમાં પોઝિટિવ રિસ્પોન્સ મળી જશે એમાં। મહીસાગરથી વધુ સમાચાર આવી રહ્યા છે। જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં નવું શૈક્ષણિક સત્ર શરૂ થઈ ગયું છે અને જોકે જિલ્લા શિક્ષણ વિભાગના અણઘડ વહીવટના કારણે હજી સુધી શાળાઓમાં સ્ટેશનરી નથી પહોંચી। જિલ્લાની 1244 શાળાઓમાં 1,18,610 બાળકો અભ્યાસ કરે છે। સરકારે શિક્ષણ વિભાગને શાળાઓની યોગ્યતા પ્રમાણે 9.48 લાખ પણ ફાળવ્યા છે। જોકે પ્રાથમિક શાળાઓમાં જરૂરી उमर बुक, लिविंग सर्टिनी बुक, डेड स्टॉक पत्रक, हाजरी पत्रक, शाळा प्रवेश फॉर्म सहितना पत्रक और स्कूल बेग सहितनी स्टेशनरीनी फाळवणी हजी नथी कराई। शाळा खुलवाना एक सप्ताहमां ज आ प्रकारना पत्रको और स्टेशनरी फाळववामां आवे छे। जो कि हजी सुधी आ कामगीरी पूर्ण नथी कराई। तेवामां शाळाओने भारे हालाकी थई रही छे। पाड़ाना वाके पखालीने डाम जेवी परिस्थिति हाल सर्जाई है। आ बाबते शाळाना आचार्य जिल्लाना शिक्षण विभागनो ढांक पीछोड़ो करता नजरे पड्या। त्यारे शिक्षण अधिकारीए मीडिया समक्ष कंई पण कहेवानो इनकार कर्यो। બે રૂમ આપેલા છે જેથી 1 થી 8 ધોરણ અહીંયા શિફ્ટ કરેલ છે અત્યારે અને હાલ એ પરિસ્થિતિમાં 1 થી 8 ધોરણ માટે બાળકોને બેસવા માટે થોડી તકલીફ પડે છે અને સરકાર પાસે અમારી એટલી માંગ છે કે જલ્દી જલ્દ નિશાળનું સ્કાય અમે 1 થી 8 ધોરણ સુધી વિદ્યાર્થી છે અને ટોટલ 100 શિક્ષકની જરૂર હોય એમાં 4 શિક્ષક છે 4 શિક્ષક છે એમાં 2 ની તો બદલી થઈ ગઈ ટોટલ 2 શિક્ષક છે એટલે અમારી સરકાર પાસે એવી માંગણી છે જલ્દથી જલ્દ સ્કૂલ બનાવે। સ્કૂલની પાડવાની તો મંજૂરી આપી દીધેલી છે પણ હજી કોઈ એનું એક્શન લીધું નથી, કોઈ એને હજી પાડવા વાળું કોઈ આવ્યું નથી। મચાતર પ્રાથમિક શાળામાં મહેકમ મુજબના રૂમો છે પણ હાલ એ તમામ રૂમો જર્જરિત હોય એને પાડવા માટેની મંજૂરી આવી ગયેલ હોય। હાલ બાળકોને મચાતર ગ્રામ પંચાયતમાં રૂમો ઉપલબ્ધ છે ત્યાં બેસાડી અને શિક્ષણ કાર્યની વ્યવસ્થા 18/6/24 થી કરવામાં આવેલ છે અને નવા રૂમો 6 શિક્ષકો છે અને 6 શિક્ષકો મુજબ 6 રૂમો મળવાપાત્ર છે। મહીસાગર જિલ્લાની પ્રાથમિક શાળામાં નવું શૈક્ષણિક સત્ર શરૂ થઈ ગયું છે। જો કે જિલ્લા શિક્ષણ વિભાગના અણઘડ વહીવટના કારણે હજી સુધી શાળાઓમાં સ્ટેશનરી નથી પહોંચી। જિલ્લાની 1244 શાળાઓમાં 1,18,610 બાળકો અભ્યાસ કરે છે। સરકારે શિક્ષણ વિભાગને શાળાઓની યોગ્યતા પ્રમાણે 9.48 લાખ પણ ફાળવ્યા છે। જો કે પ્રાથમિક શાળાઓમાં જરૂરી ઉંમર બુક, લિવિંગ સર્ટિની બુક, डेड स्टॉक पत्रक, हाजरी पत्रक, शाळा प्रवेश फॉर्म सहितना पत्रक और स्कूल बेग सहितनी स्टेशनरी फाळवाई नथी। शाळा खुलवाना एक सप्ताहमां ज आ प्रकारना पत्रको और स्टेशनरी फाळवવામાં આવે છે। જો કે હજી સુધી આ કામગીરી પૂર્ણ કરાઈ નથી। તેવામાં શાળાઓને ભારે હાલાકી થઈ રહી છે। પાડાના વાકે પખાલીને ડામ જેવી સ્થિતિ સર્જાઈ છે। આ બાબતે શાળાના આચાર્ય જિલ્લાના શિક્ષણ વિભાગનો ઢાંક પીછોડો કરતા નજરે પડ્યા। ત્યારે શિક્ષણ અધિકારીએ મીડિયા સમક્ષ કશું પણ કહેવાનો ઇનકાર કર્યો। કયા કારણોને લઈને આ પ્રક્રિયા પૂર્ણ નથી થઈ એનો અમને પોતાને ખ્યાલ નથી, પરંતુ સમય મર્યાદામાં આ કામગીરી પૂર્ણ થાય અને દરેક શાળાઓ સુધી આ જે કંઈ મટીરિયલ વહીવટી પ્રક્રિયા પૂર્ણ કરી અને દફતરો મળી જાય એવી અમે આશા રાખીએ છીએ। એમાં વિદ્યાર્થીઓનું હાજરી પત્રક છે, શિક્ષકોનું હાજરી પત્રક છે, એલસી બુક છે, બાળક ડેડ સ્ટોક રજિસ્ટર છે, આ પ્રકારના પત્રકો હોય છે। મહીસાગર જિલ્લામાં શિક્ષણ સત્ર શરૂ થતાની પહેલાં જ ગ્રાન્ટ ફાળવવાની હોય છે અને તમામ જે ખરીદી છે તે કરવાની હોય છે, પરંતુ જે સત્ર છે તે શરૂ થઈ ગયું છે। હજુ સુધી જે બર્થ સર્ટિફિકેટ હોય, રજિસ્ટર હોય તેની ગ્રાન્ટ આવી નથી, રજિસ્ટરો પણ નથી આવ્યા। સત્ર શરૂ થઈ ગયું છે। ન્યૂઝ 18 ગુજરાતી પહોંચ્યું છે બ્રાન્ચ શાળા નંબર 4 કે જ્યાં મુખ્ય મથક લુણાવાડા ખાતે આવેલી છે અને લુણાવાડાની અંદર કહી શકાય કે મહીસાગર જિલ્લામાં કોઈ પણ શાળાની અંદર આ ગ્રાન્ટ પહોંચી નથી, રજિસ્ટરો પહોંચ્યા નથી। આપણી સાથે પ્રિન્સિપાલ છે, તેમની સાથે સીધી વાત કરીશું। સાહેબ, શું કહેશો? ગ્રાન્ટ હજુ સુધી ફળવાઈ નથી, રજિસ્ટરો આયા નથી, બર્થ સર્ટિફિકેટના આ તે તમામ રજિસ્ટરો આવતા હોય છે પરંતુ આવ્યા નથી, કેવી અગવડ પડી રહી છે, શું કહેશો? सॉरी अत्यारे तो मारी जोड़े उपलब्ध है एटले मारू काम कोई अटक्यु नहीं। मारी जोड़े जे उपलब्ध साहित्य हतुं एनाथी मारुं अत्यारनुं काम चालू है एटले हालमां मने कोई अगवड पड़ी रही नहीं।
એટલે જૂની ચોપડીઓ પડી છે તમારી જોડે, રજિસ્ટરો પડ્યા છે, પરંતુ નવા તો આવ્યા નથી અત્યારે તો. નવા અને જૂના રજિસ્ટરમાં કોઈ મતલબ હોતો નથી. અત્યારે આપણી જોડે રજિસ્ટર છે, દર વખતે કાંઈ એમાં અપડેટ આવતું નથી. એટલે જે જૂનું છે એ જ નવા પ્રમાણે આવવાનું છે. એટલે મારું કામ અત્યારે ચાલુ છે. કેવી અગવડો પડી રહી છે? આ રજિસ્ટરો ના આવે, આ સ્ટેશનરી ના ફળવાય તો કેવી અગવડો પડી રહી છે? હવે હાલમાં તો મને કોઈ અગવડ નથી, એટલે હું કઈ રીતે કહી શકું. જેને અગવડ પડે એ વાત વધુ સારી રીતે જણાવી શકે તમને. ઘણી એવી સ્કૂલો છે કે રજિસ્ટરો જે ગયા વર્ષના હોય છે તે પણ નથી કામમાં આવતા. નવા સત્ર મુજબ નવા કામમાં લેવાના હોય તો તમે કઈ રીતે જૂના કામમાં લઈ શકો છો? જૂના એટલે જૂના નથી, મતલબ નવા જ છે. દર વખતે રજિસ્ટરમાં કાંઈ અપડેટ હોતું નથી. એટલે આપણી જોડે જે વધેલું સાહિત્ય હોય એનો અમે ઉપયોગ કરી શકીએ છીએ. કેમ વધારે સાહિત્ય આપે છે કે એક રજિસ્ટર જ આપે છે ને? હાજરી પત્રકો હોય, બર્થ સર્ટિફિકેટ હોય તો એક જ રજિસ્ટર હોય છે તમારી જોડે. રજિસ્ટર એક જ હોય છે સરકાર, પણ એમાં પાના વધારે હોય છે તો અમે એનો ઉપયોગ કરીને બાઇન્ડિંગ કરાવી લઈએ છીએ. આ સ્કૂલ કઈ છે અને આપની પોસ્ટ શું, આપનું નામ શું? બ્રાન્ચ શાળા નંબર 4, મુખ્ય શિક્ષક જીતેન્દ્ર આર પટેલ. જી બિલકુલથી આ હતા પ્રિન્સિપાલ કે જેઓ કહી રહ્યા છે કે અહીંયા સ્કૂલની અંદર હજુ સુધી ગ્રાન્ટ આવી નથી, પરંતુ જે જૂના રજિસ્ટરો અને એ બધું પડ્યું છે તે કામ ચલાવવું કરી રહ્યા છીએ, પરંતુ હજુ સુધી ગ્રાન્ટ ફળવાઈ નથી. હજુ સુધી જે રજિસ્ટરો કહી શકાય, હાજરી પત્રકના રજિસ્ટરો કહી શકાય, વિદ્યાર્થીઓના રજિસ્ટરો કહી શકાય, શિક્ષકોના રજિસ્ટરો કહી શકાય, બર્થ સર્ટિફિકેટ કહી શકાય, આવી અનેક જે સ્ટેશનરી હોય છે તે હજુ સુધી આવી નથી. કહી શકાય કે ક્યાંક ને ક્યાંક તકલીફ પડી રહી છે, પરંતુ શિક્ષક છે તે પોતાનો સ્વબચાવ કરી રહ્યા છે, શિક્ષણ વિભાગનો સ્વબચાવ કરી રહ્યા છે. ત્યારે કેટલાક શિક્ષકો માંગ પણ કરી રહ્યા છે કે જલ્દીથી જલ્દી સ્ટેશનરી આવે જેથી કરીને અગવડ ના પડે. મિતેશ ભાટિયા, ન્યૂઝ 18 ગુજરાતી, મહીસાગર. ગાંધીનગરની કલોલ જીઆઈડીસીમાં આગની ઘટના સામે આવી છે. મહાલક્ષ્મી બેંગલ્સ નામની બંગડી બનાવતી ફેક્ટરીમાં આગ લાગી છે. કંપની પાસે આવેલી ડીપીમાં આગ લાગ્યા બાદ તણખા ઉડ્યા. પ્લાસ્ટિક મટીરીયલ ઉપર પડતા આગ વધુ પ્રસરી. કંપનીના રો મટીરીયલ આગમાં બળીને ખાક થયા હોવાની માહિતી છે. કલોલ નગરપાલિકાના ફાયરની ટીમ હાલ આગ પર કાબુ મેળવવા માટે પ્રયાસ કરી રહી છે. તો હાલ જાનહાનિના કોઈ સમાચાર આવ્યા નથી. ભાવનગર જિલ્લામાં હવે સરકારી ગોડાઉન પણ સુરક્ષિત નહીં. મહુવાના સરકારી અનાજ ગોડાઉનમાંથી 3.20 લાખની ચોરી થઈ છે. ગોડાઉનમાંથી ઘઉં અને ચોખાના 3 લાખથી વધુના જથ્થાની ચોરી થઈ છે. ગત 8 જૂને ચોરીના બનાવની ગોડાઉન મેનેજરે ફરિયાદ નોંધાવી છે. મહુવા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બુલેટિનમાં અત્યારે ફક્ત આટલું જ. રજા આપશો. નમસ્કાર. चोट लगने पर समय મળે તો હડતાલ સમેટવાની તૈયારી બતાવી. સ્કૂલ વર્દી એસોસિએશનની આરટીઓની જે પટેલ સાથે બેઠક બાદ હડતાલ સમેટાઈ. સ્કૂલ વર્દી વાહનોને આરટીઓના નિયમોમાં બાંધછોડ નહીં અપાય. રજીસ્ટ્રેશન માટે 45 થી 60 દિવસનો અપાયો સમય. દક્ષિણ ગુજરાતમાં વરસાદે વહેલી સવારથી જ મંડાણ કર્યા. સુરત